હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીચડી. તો એના માટે અહીં મેં 1 કપ સાબુદાણા લીધા છે. જે રેગ્યુલર મોટા સાબુદાણા આવે છે એ લઈ લેવાના અને એને 2-3 વાર આપણે પાણીએથી ધોઈ લઈશું. હવે આપણે એને 3થી 4 કલાક માટે પલળવા દઈશું. ઘણીવાર સાબુદાણા પલળતા વાર લાગે તો 5થી 6 કલાક જેટલો પણ ટાઈમ લાગી જતો હોય છે, પણ ઘણીવાર સારા સાબુદાણા સારી ક્વોલિટીના હોય તો 2થી 3 કલાકમાં સરસ એવા પલળી જાય છે. હવે સાબુદાણા ડૂબે અને આપણે આંગળીનો એક વેઢો છે એટલું ઉપર પાણી રહે એ રીતે આપણે એને પલાળવાના છે, જેથી સાબુદાણા તમે આ રીતે પલાળશો તો એકદમ સરસ છૂટા છે, એનો દાણો સરસ પલળીને છૂટો થશે. તો તમે જોઈ શકો છો 3 કલાક પછી સાબુદાણા છે સરસ પલળી ગયા છે અને દાણો આ રીતે ભાંગી છે તો સરસ એવો ક્રશ થઈ જાય છે. તો સાબુદાણાની ખીચડી માટે આ સાબુદાણા પરફેક્ટ છે. 2 નંગ બટેટાને ઝીણી એવી નાની સાઇઝની કટકી કરીને સમારી લીધા છે. 1 બાઉલ ભરીને શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. 2 નંગ લીલા મરચાં લીધા છે. થોડા લીમડાના પાન અને 1 ઇંચ આદુનો ટુકડો છે એને ખમણી લેવાનો છે ને 1 લીંબુ આપણે લઈ લેશું. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને જીરું થોડું સતળાય એટલે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ એમાં લીલા મરચાં અને આદુને એડ કરી અને થોડીવાર માટે સાંતળી લેશું. આદુ અને મરચાં છે એ થોડા જેવા સાંતળશું. ત્યારબાદ આપણે એમાં બટેટા છે એડ કરી દેવાના છે. આમાં આપણે સૂકા મસાલામાં લાલ મરચું કે હળદર કે ધાણા જીરુંનો ઉપયોગ નહીં કરીએ, બને એટલો આપણે લીલો મસાલો જે હોય એનો ઉપયોગ કરીશું. બટેટા નાખી અને એને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ચડવા દઈશું. બાકીના જે મસાલા છે એને આપણે પછી કરીશું. અત્યારે આપણે મીઠું એડ કરી અને એને ચડવા દઈશું. બટેટા આપણે કાચા જ લીધા છે એટલે એને થોડીવાર માટે ચડવા દઈશું. અંદાજિત 10 મિનિટ જેટલો ટાઈમ છે એ બટેટાને ચડતા વાર લાગી જાય છે. તો લો ફ્લેમ ઉપર એને ચડવા દઈશું. આપણે અંદર પાણી કે કંઈ એડ નથી કર્યું એટલે ફ્લેમ છે એ લો રાખીશું, નહીંતર બટેટા છે એ નીચે દાજી જશે. વચ્ચે વચ્ચે આ રીતે આપણે થોડું એને ચલાવતા રહીશું જેથી બટેટા છે એ સરસ એવા ચડી જાય. તો હવે આપણે 10 મિનિટ પછી ચેક કરી લેશું. આ રીતે બટેટાને આપણે ભાંગીએ છીએ તો ઇઝીલી સરસ ભાંગી જાય છે. હવે એમાં બીજા મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે. ત્યારબાદ એમાં 1/2 ચમચી રેગ્યુલર 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને 1 લીંબુનો 1થી થોડો ઓછો લીંબુનો રસ આપણે એડ કરીશું. મીઠા સિવાયની બધી સામગ્રી છે એ આપણે બટેટા ચડ્યા બાદ જ એડ કરીશું, જેથી એની સ્મેલ અને ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે. તો એ વાત આપણે ધ્યાન રાખીશું. તો બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. બટેટા આપણા સરસ ચડી ગયા છે. હવે એમાં આપણે સાબુદાણા છે એ મિક્સ કરી દઈશું. સાબુદાણાને તમે પલાળવાની ટ્રીક છે એ તમે આ રીતે પલાળશો તો સાબુદાણા સરસ છૂટા પલળશે અને ખૂબ જ છૂટી સરસ એવી સાબુદાણાની ખીચડી બનીને રેડી થશે. હવે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. થોડું હળવા હાથે મિક્સ કરીશું તો સાબુદાણા છે એ સારી રીતે મિક્સ થઈ જશે અને થોડીવાર માટે એને ઢાંકણ ઢાંકી અને એને લો ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ માટે કૂક કરી લેવાના છે. સાબુદાણા સરસ એવા પલળી ગયા છે એટલે એને કૂક થતાં પણ બિલકુલ વાર નહીં લાગે. આ રીતે આપણે 5 મિનિટ લો ફ્લેમ ઉપર એને કરવા દઈશું એટલે સરસ એવા સોફ્ટ બની જશે. ત્યારબાદ એમાં આપણે સિંગદાણાનો જે ભૂકો છે, શેકેલા સિંગદાણાનો ભૂકો એ એડ કરી દેવાનો છે અને બધું મિશ્રણ છે એ સારું એવું મિક્સ કરી દેવાનું છે. સિંગદાણાનો ભૂકો એડ કરવાથી એમાં થોડી પણ જો ભીનાશ હશે કે થોડું પણ પાણી સાબુદાણામાં રહી ગયું હશે તો સિંગદાણા છે એને સરસ એબ્ઝોર્વ કરી લેતા હોય છે. તો સાબુદાણાની સરસ એવી છૂટી ખીચડી બનીને રેડી થાય છે. ત્યારબાદ આપણી સાબુદાણાની ખીચડી રેડી છે. ઉપરથી સમારેલી કોથમીર એડ કરી દઈશું. જો મિત્રો તમને મારી રેસિપીના વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.